નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હવે આમ આદમી પાર્ટી પણ રામના નામે રાજનીતિમાં લાગી છે અને આમ આદમી પાર્ટીએ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં થશે તે વખતે જ ગુજરાતની અંદર અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે. ક્યાંક સુંદરકાંડના પાઠ કરવાની છે તો ક્યાંક એક પ્રસાદી વિતરણનો કાર્યક્રમ પણ આમ આદમી પાર્ટી કરવાની છે. પણ રામના નામે વોટની કેમ જરૂર આમ આદમી પાર્ટીને લાગે? ગઈકાલે અરવિંદ કેજરીવાલને સુંદરકાંડ કરતા આપણે જોયા હતા. આજે ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને આપણી સાથે ઈસુદાન ગઢવી જ જોડાઈ ગયા છે. ઈસુદાનભાઈ, કેમ જરૂરત લાગી તમને રામના નામની? ગોપીબેન, ભગવાન રામ તમારા ને મારા બધાના દિલમાં વસેલા છે. ભગવાન રામ આપણા પથદર્શક છે. ઈશ્વર ભગવાન રામનું આપણે સવારે અમે તો ગામડાઓમાં નીકળીએ ને એટલે કેમ છો રામ રામ, ભગવાન રામનું આપણે નામ લઈએ છીએ. એટલે ભગવાન રામ છે એ આપણે શરૂઆતથી જ છે બધા માટે. અને ભગવાન રામના એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં મંદિરો નથી બન્યા. એટલે પ્રભુ રામ એ આપણા સૌના એક પથદર્શક છે, આસ્થાનું કેન્દ્ર છે. અને રાજનીતિ તરીકે ન જોવું જોઈએ અને પોલિટિક્સ તરીકે ના જોવું જોઈએ. આ ભગવાન રામ છે એમનું મંદિર માન લો કે બની રહ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે સર્વ દેશમાં એક ઉજવણીનો માહોલ હોય. અને ભગવાન રામ કોઈ એકના નથી અને એને રાજનીતિ તરીકે જોવું પણ ન જોઈએ. એ જે રાજનીતિને જે વાતો કરતા હોય એ હું તો એમ કહું છું કે એ આ એક આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન રામ છે એ આપણા સૌ માટે, ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન હનુમાનજી હોય, આપણા સૌ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. અને એના ભાગરૂપે આપે જોયું હશે કે દિલ્હીમાં પણ માનનીય અરવિંદ કેજરીવાલજી સુંદરકાંડના પાઠ કર્યા અને આમ આદમી પાર્ટીએ આજે ગુજરાત યુનિટે પણ અમે જાહેર કર્યું છે કે 3 દિવસીય ત્રિદિવસીય કાર્યક્રમ કરીશું, જેમાં ન માત્ર આમ આદમીના કાર્યકર્તાઓ, કોઈ પણ પક્ષના કાર્યકર્તા હોય, રામ ભક્તો હોય, રામમય રામના સેવકો હોય, એ તમામ લોકો જોડાઈ શકશે. અને અમે શનિવારના 20 તારીખે અમે એવું પ્લાન કર્યું છે કે સુંદરકાંડના પાઠ કરીશું તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં. રવિવારના દિવસે તાલુકા લેવલે રામધૂનનો કાર્યક્રમ છે, જ્યાં ગાર્ડન હોય, રામ મંદિર હોય, જ્યાં પણ યોગ્ય લાગે અને રામ ભક્તો હોય બધાને સાથે લઈ અને એ કાર્યક્રમ. અને 22 તારીખે જયારે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ત્યારે 22 તારીખે જિલ્લામાં મહાનગરપાલિકાઓમાં મહાઆરતીનું આયોજન કર્યું છે. મહાપ્રસાદ પંડાલ નાખીશું. આખો દિવસ પ્રસાદ ચાલુ રહેશે અને રામધૂન ચાલુ રહેશે. અને આને આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે. આમ આદમી પાર્ટી ક્યારેય અમે ધર્મ ઉપર નથી જતા, પરંતુ સવાલ એ છે કે ધર્મ અને સંસ્કૃતિ એ આપણા વારસામાં મળેલું છે. ધર્મ અને સંસ્કૃતિ ટકાવવી પણ સૌની જરૂરિયાત છે. એનો અર્થ એ નથી કે આપણે રાજનીતિ કરી રહ્યા છીએ. આ તો આપણા આસ્થાનો કેન્દ્ર છે અને એટલા માટે આમ આદમી પાર્ટી પણ આ ઉત્સવમાં જોડાઈ રહી છે. ઈસુદાનભાઈ, પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસે એવું કહી દીધું કે મંદિર હજી અડધું બનેલું છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. જગતગુરુ શંકરાચાર્યએ પણ કહી દીધું. પણ આમ આદમી પાર્ટીને ખબર છે કે હિન્દુ વોટ ની વેલ્યુ કેટલી છે અને હિન્દુ વોટ સાથે હશે તો કેટલી સીટ મળી શકે છે. એટલે ક્યાંક હિન્દુ વોટોની રાજનીતિ પણ આમ આદમી પાર્ટી કરી રહી છે. ગોપીબેન, બીજા પક્ષની તો હું કોઈ કોમેન્ટ ના કરી શકું, કારણ કે એ પક્ષના પોતાના જવાબદાર પદાધિકારીઓ પોતાની રીતે કોમેન્ટો કરતા હોય છે, એને યોગ્ય લાગતું એવી રીતે પોતે કરતા હોય છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી કામની રાજનીતિમાં માને છે. અમે જયારે મતદાન માંગવા જઈએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે અમે કામ કર્યું હોય, સારી શિક્ષણ આપ્યું હોય, સારું આરોગ્ય આપ્યું તો અમને મત આપજો. અને અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટી એ રામ રાજ્યની કલ્પના આધારિત રાજનીતિ કરી રહ્યા છે. ભગવાન રામ છે એ એમના રાજ્યમાં શું હતું? સર્વ સુખાકારી, કોઈને ભેદભાવ નહીં. આજે મંત્રીનો દીકરો પણ એક ટેબલ ઉપર હોય, રિક્ષાવાળાનો પણ ટેબલ ઉપર, સારી સ્કૂલમાં ભણતો હોય, તો એ તો રામ રાજ્ય છે. તીર્થ યોજના છે પહેલું હિન્દુસ્તાનમાં કોઈએ જાહેર કરી હોય તો એ
એ અરવિંદ કેજરીવાલજીએ કરી. ચારધામની યાત્રાઓ કરો તમે ફ્રીમાં, વડીલો બધા જાય શ્રવણ બનીને, મહિલાઓને મુસાફરી, મહિલાઓની ઇજ્જત થાય. આ બધું જે રામ રાજ્યમાં જે થઈ રહ્યું હતું એની પરિકલ્પનાના આધારે આમ આદમી જાય છે. પણ અમે એવું નથી કહેતા કે રામ ભગવાનના નામે, અમે તો કામની નાતરી, પણ રામ ભગવાન છે એ સૌના આસ્થાના કેન્દ્ર છે. માન લો કે હમણાં સોનલમાનો જન્મદિવસ 100મી શતાબ્દી હતું, તો આ તો અમારા પૂર્વજોની માતાજીઓ છે, અમે એના વંશજ છીએ, તો અમે ઉજવણી કરતા હોઈએ. પણ ઈશુદાન ગઢવી કે આમ આદમી પાર્ટીમાં હોય એટલે એનો અર્થ એ નથી કે આમ આદમી પાર્ટી. એટલે આપણે આને રાજનીતિ તરીકે ના જોવું જોઈએ, આમાં આસ્થાની રીતે જોવું જોઈએ. અને આસ્થામાં તો અમે શરૂઆતથી માનીએ છીએ. માનો કે હનુમાન ચાલીસા છે, તો હનુમાન ચાલીસા હું પણ રોજ કરું છું. માનની અરવિંદ કેજરીવાલજી તે દિવસે તમને ખબર છે કેમેરા સામે હનુમાન ચાલીસા બોલે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીતિ હો લોક ઉજાગર રામદૂત તુલિત બલદામા જની પુત્ર ભવસુતનામા મહાવીર વિક્રમ બજરંગી કમિતિ નિવારી સુમતિ સંગી કંચન વણ વિરાજ સુવેસા કાંડલ કોડલ કુચિત કેસા. તો આ તો હું રોજ હનુમાન ચાલીસા કરીને જમું છું. તો આ તો આસ્થા. ઈશુદાન ગઢવી તો હમણાં રાજનીતિમાં આવ્યા, અરવિંદ કેજરીવાલજી હનુમાન ચાલીસા કરે છે, તો એ તો હમણાં રાજનીતિમાં આવ્યા. એટલે અમને એ રીતે તમે ના જુઓ, બીજા પક્ષની મને ખબર નથી. તમે કહી રહ્યા છો કે અમે કામની વાત કરીએ છીએ, તો પછી આસ્થા જે છે, તો આસ્થાને જાહેર મંચ પર લાવવાની ક્યાં જરૂર છે? આસ્થા તમારા મનમાં બી છે અને મારા મનમાં બી છે. જરૂરી નથી ને કે તમે એને જાહેર મંચ ઉપર લઈ જાઓ. કે જાહેર મંચ ઉપર ક્યાં છે? અમે તો કાર્યક્રમો જાહેર કર્યા છે અને અમે કહ્યું છે એટલે કે કાર્યક્રમ થકી જ તમે લોકોની આસ્થા સાથે બી, લોકોની ભાવના સાથે પણ જોડાવાનો એક પ્રયત્ન તો કરી જ રહ્યા છો ને રામના નામ ઉપર. પણ હું એમ કહું છું કે ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એમાં સૌ કાર્યકર્તાઓને અમારે આદેશ તો કરવા જોઈએ કે આપણે ભાઈ આ ભગવાન રામનું છે ને એક મોટો ઉત્સવ છે, બરોબર છે, તો એ ઉત્સવને અંતર્ગત સુંદરકાંડ પાઠ છે, રામધૂન છે, એ કરવા જ જોઈએ. તો એમાં ક્યાં અમારે અત્યારે ચૂંટણીમાં મત માંગવા જવાનું કે હાલો આપો? અમે એવા નથી. અમે તો અમારી આસ્થા છે, અમે માનીએ છીએ, એની હકીકત છે. અચ્છા, તો ગઈકાલે જે રીતે ઓવેસીએ કીધું અરવિંદ કેજરીવાલ માટે કે છોટા રિચાર્જ છે, તો આને તમે શું કઈ રીતે જુઓ? કારણ કે ત્યાં આગળ પણ આ જ વસ્તુ એ લોકો કરી રહ્યા છે. એ લોકો પણ એ જ ધર્મની રાજનીતિમાં લાગેલા છે, અરવિંદ કેજરીવાલની લોકો. અને ગુજરાતની અંદર પણ તમે સેમ વસ્તુ કરવા જઈ રહ્યા છો. રામના નામ ઉપર તમે પણ અહીંયા આગળ પ્રસાદ વિતરણ ને સુંદરકાંડ ને બધું જ કરવાના છો. હું ગોપીબેન એમ કહું છું કે હું કામય માને સોનલ માનું નાનો હતો ત્યાંથી માનીએ છીએ, બરોબર છે. રાજનીતિમાં તો હવે આવ્યો છું. અમે આમ તો દેવી પુત્ર કહેવાય, માં શક્તિના આરાધના. આજે માં ખોડિયાર છે, અમારા ચારણકુળમાં જન્મ્યા છે, ભલે એ કુળદેવી કોઈ પણ હોય, તો માતાજીઓ ના અમે વંશજ છીએ, જગદંબાઓ, બરોબર છે. અને અમારા માટે રાજનીતિ પછી છે, માં પહેલા છે, ઈશ્વર પહેલા છે, ભગવાન પહેલા છે, પહેલી વસ્તુ. બીજું કે જે લોકો આવી તુચ્છ વાતો કરતા હોય ધર્મને લઈને, તો આ લોકોને મારે કેવું છે કે ધર્મમાં ક્યારેય રાજનીતિ ન લાવવી જોઈએ. આ આસ્થાનો વિષય છે, એના ઉપર રાજનીતિક કોમેન્ટ કોઈએ ના કરવી જોઈએ. અને આપણે સૌ માનીએ છીએ. માન લો કે આજે તમે દીવા અગરબત્તી કરો છો, હું દીવા અગરબત્તી કરું છું, એટલે હું પોલિટિક્સમાં આવ્યો એટલે હું દીવા અગરબત્તી ન કરી શકું? કરી જ શકું. માં નવરાત્રીના ગરબા હું રમું. અને જે વ્યક્તિ જે ઈષ્ટદેવમાં માનતો હોય એ પૂજાપાઠ કરવી જોઈએ. જે ઈષ્ટદેવ સુદાનભાઈ, કરવી જોઈએ, દરેક વ્યક્તિ કરે છે, હું પણ કરું છું, તમે પણ કરો છો, પણ એ દેખાડો અને એના નામ ઉપર રાજનીતિનો સવાલ આવે છે. પણ આમ આદમી પાર્ટી ક્યાં દેખાડો કરી રહી છે? આમ આદમી પાર્ટી તો અમારા કાર્યકર્તાઓને પથદર્શક બનીને કે ભાઈ આપણે સૌ એ રામ ભક્ત જે છે એ રામ ભક્તોની સાથે આપણે આ કાર્યક્રમો કરવાના છે રામના સેવકને. તો આ તો બહુ આનંદનો, હું તો એમ કહું છું કે આ તો એક આનંદનો તહેવાર છે. અને કેમ નવરાત્રી આપણે રમતા હોય તો હું નવરાત્રીમાં જાઉં છું, ગરબા રમું છું, તો ભાઈ તમે કાલે એમ કહો કે ઈશુદાનભાઈ જો ગરબા રમો છો, તમે મત. અચ્છા, ઈશુદાનભાઈ અયોધ્યા જશે? ઈશુદાનભાઈ અયોધ્યા જશે? ભગવાન રામને અમે માનીએ છીએ. ઘણા કાર્યકર્તાઓ પણ ગયા છે. સ્વાભાવિક છે કે અત્યારે ખૂબ અયોધ્યામાં ભીડ છે, બરાબર છે, પણ રામના દર્શન જ્યારે ભગવાન રામનો હુકમ થશે ત્યારે કરીશું જ. અને રામ તો આપણા હૃદયમાં પણ છે. રામ હૃદયમાં છે, પણ રાજનીતિમાં પણ હવે આવી ગયા છે. એટલે જે રીતે
ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં કોંગ્રેસ કહી રહી છે કે માત્ર રાજનીતિ થઈ રહી છે, ત્યાં આગળ રામના નામ ઉપર રાજનીતિ છે. આમ આદમી પાર્ટી પણ રામના નામ ઉપર રાજનીતિ કરવા જઈ રહી છે. એ હનુમાન ચાલીસાને સુંદરકાંડ કરીને કરવા જઈ રહી છે. પણ ઈસુદાનભાઈ એમને ગોપીબેન, તમે મને એમ કહો કે હું નાનો હતો ને ત્યારથી હનુમાન ચાલીસા બોલું છું, કે અરવિંદજી નાના હતા ત્યારથી હનુમાન ચાલીસા બોલે છે. રાજનીતિમાં તો હવે આવ્યા છે. તો રાજનીતિ આ આસ્થાનો વિષય છે, આને રાજનીતિ તરીકે ના જુઓ તમે. બીજી પાર્ટીઓ કરતી હશે એ બની શકે, એને મતનો ફાયદો થાય કે નુકસાન થાય, એમાં મારે આમ ન પડવું. હનુમાન ચાલીસા કોઈ રાતોરાત યાદ આવી જાય અથવા શીખી જાય? કેટલી લાંબી છે હનુમાન ચાલીસા, બોલું છું હું રોજ. તો હું તો ભાઈ, અને હું એમ કહું છું કે માં કામઈ માતાજી છે, સોનલ માતાજી છે, માં મોગલ છે, તો એને અમે માનીએ છીએ. તો યુગોથી ચાલે છે, આજથી થોડું ચાલે છે. પણ હું આમ આદમી જોઈન્ટ કરી એટલે કે સુદાનભાઈ રાજનીતિ કરે છે કે અરવિંદ કેજરીવાલજી? એવું નથી. અરવિંદ કેજરીવાલજી એક IRS અધિકારી રહ્યા છે, UPSC પાસ કરીને. એમણે પ્રજાના હિત માટે કામ જોડી દીધું. અને રામ ભગવાને જે રામ રાજ્ય વાસ કરી હતી એ અત્યારે કરી રહ્યા છે. હું તો એમ કહું છું કે રામ મંદિર સૌ નેતાઓ સંકલ્પ લઈએ. અમે પણ સંકલ્પ લઈએ છીએ કે હે ભગવાન, અહીંયા ખેડૂતોના દેવા માફ થઈ જાય, મહિલાઓ માટે મહિને 3000 રૂપિયા. ફરીથી ઈસુદાનભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન. જી ઈસુદાનભાઈ, આપનો વોઇસ નથી આવી રહ્યો. ઈસુદાનભાઈ, આપનો વોઇસ નથી આવતો. તમારે એકવાર એને રિમૂવ કરી અને ફરીથી કનેક્ટ કરવું પડશે. તમારે ફરીથી કનેક્ટ થવું પડશે. ઈસુદાનભાઈનો સંપર્ક થઈ ગયો છે. ઈસુદાનભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે અરવિંદ કેજરીવાલ, તમે કહ્યું કે IRS ઓફિસર હતા, અરવિંદ કેજરીવાલ પોતે ભણેલા ગણેલા છે, એમને હનુમાન ચાલીસા નાનપણથી જ આવડે છે, પરંતુ અત્યાર સુધી એવું નહોતું કે જાહેરમાં જઈને બોલતા હતા. સુંદરકાંડના પાઠ એમને ગઈકાલે જાહેરમાં જઈને કર્યા છે. એટલે રાજનીતિની આ જરૂરત લાગી રહી છે તમને લોકોને? બેન, અમે બધું ઈચ્છીએ છીએ કે રામ મંદિરની પ્રતિષ્ઠા થાય 22મી જાન્યુઆરીએ, ભગવાન રામ, અને પછી રામ રાજ્ય આવે. અને ભગવાનને અમે સંકલ્પ કરીશું કે હે ભગવાન, સૌ સુખાકારીઓ ભેદભાવ વગર ગરીબ અમીર એક જ સ્કૂલમાં સારીમાં ભણી શકે એવી સ્કૂલો બનાવી શકે એવી સરકાર બનાવો. ભગવાન, તમામને આરોગ્ય સંપૂર્ણ ફ્રી મળે એવી સરકાર બનાવો. માતા દીકરીઓ મહિલાઓને મોંઘવારી નડે છે એટલે મહિને 3000 રૂપિયા પણ એમને મળે એવી સરકાર બનાવો. એવું અમે પ્રાર્થના પણ ભગવાનને કરવાના છીએ. રામ રાજ્યની અમે પ્રાર્થના અહીંયા પણ ફાયદો તો પોતાનો, ભગવાન પાસે ફાયદો તો પોતાનો જ જોવાનો છે. 2027માં અમે ઈચ્છીએ છીએ કે રામ રાજ્યની અહીંયા સાચા અર્થમાં આમ આદમી પાર્ટીની સરકાર બનીને સ્થાપના થાય ગુજરાતમાં. એવી પણ એટલે ફાયદો તો પોતાનો જ જોવાનો છે ને ઈસુદાનભાઈ. રામ પાસે માંગવાનો બી ફાયદો બી પોતાનો જ જોવાનો છે ને કે સત્તામાં તમે પત્રકાર છો, કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, તમને અધિકાર છે, એમાં અમે કઈ ના નથી પડતા. પણ હું તો એમ કહું છું કે આમાં રામ રાજ્યની સ્થાપના થાય. માન લો કે ગોપીબેનને જરૂર ન હોય, પણ મારી ગરીબ માતાબેન દીકરીઓ છે, એમના ખાતામાં મહિને 3000 રૂપિયા જેમ મધ્યપ્રદેશમાં ભાજપ આપે છે, ગુજરાતની બહેનો નથી આપતા, તો એમને મળે. એમાં તમને વાંધો ન હોય, મને ન હોય. ખેડૂતોનો દેવું માફ થાય, ભાજપ બીજા રાજ્યોમાં કરે છે, પણ અહીંયા ભાજપ ગુજરાતના ખેડૂતોને એને પીડા નથી, તો એના દેવું માફ થાય, એને પૂરતા ભાવ મળે, એવું રામ રાજ્ય આવે તો એમાં તો તમને મજા આવે, મને મજા આવે. બિલકુલ, રામ રાજ્યની વાત કરી રહ્યા છે, પણ રાજનીતિની પણ વાત કરી લઈએ. કારણ કે મુમતાઝ પટેલ, ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. અરવિંદ કેજરીવાલે નામની અનાઉન્સમેન્ટ કરી દીધી છે. ઇન્ડિયા ગઠબંધનની એક મીટિંગ થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી તરફથી સીટની વાત પણ થઈ ચૂકી છે. ગઈકાલે જે રીતે આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન સાથે ચંદીગઢ મેયરના ઇલેક્શન તો લડશે. ભરૂચ સીટને લઈને કોઈ ફાઇનલ થયું, ડિસિઝન આવ્યું? કારણ કે ત્યાં મુમતાઝ પટેલ તો ગ્રાઉન્ડ પર અત્યારે લાગી ગયા છે કામ કરવા. ગોપીબેન, ભરૂચ સીટ છે એ, કારણ કે અમે જે સભા કરી ત્યારે 1 લાખ જેટલા લોકો હતા, અને 1 લાખ લોકોને અરવિંદજીએ પૂછ્યું કે શું ખરેખર ચેતરભાઈ વસાવાને લડાવવા છે, ત્યારે 1 લાખ લોકોએ હા પાડી, હાથ ઊંચો કર્યો. મેં પણ જયારે કહ્યું ત્યારે 1 લાખ, હવે પ્રજા છે એ માલિક છે. હવે 1 લાખ વ્યક્તિઓ એમ કહેતા ચેતરભાઈ વસાવા લડાવવા જોઈએ. ભરૂચ સીટમાં ભાજપને એક જ બંદો હરાવી શકે એમ છે, ચેતરભાઈ વસાવા. એટલે અરવિંદજીએ જાહેરાત કરી દીધી છે, અને અરવિંદજીએ જાહેરાત કરી દીધી એટલે ઇન્ડિયા ગઠબંધનમાં સ્વાભાવિક છે કે અમે એ જ મુદ્દો મૂકવાના છીએ કે ભાજપને બીજો તો કોઈ હરાવી શકે એમ છે નહીં. ભરૂચ સીટ વર્ષોથી ભાજપ આ મનસુખભાઈ આદિવાસીઓના નામે
મતલબ કે એમણે નથી પૈસા એક્ટ કાનૂન લાગુ કરી શક્યા, નથી જળ જંગલ જમીનનો મુદ્દો કરી શક્યા અને બિચારા જીતા હતા. તો ચેતરભાઈ વસાવા એક એવા છે જે આદિવાસી સમાજની હીરો છે, આદિવાસી સમાજની લાગણી છે કે ચેતરભાઈ લડે, એટલે પછી અમે જાહેરાત કરી દીધી. તમે અને જાહેરાત લડશે, કરી જીતશે દીધી, તમે લડશે. જાહેરાત કરી દીધી, પણ ઇન્ડિયા ગઠબંધનમાં ક્યાંય ફાઇનલ થયું? ચેતરભાઈ લડશે અને ચેતરભાઈ જીતશે. એટલે સીટ ઇન્ડિયા ગઠબંધનમાં જશે કે શું? કે આમ આદમી પાર્ટી પોતે ત્યાં આગળ નક્કી કરીને બેસી ગઈ છે કે ગઠબંધન થાય ન થાય તો પણ ત્યાંથી જ ઇલેક્શન લડવાનું છે? નહીં, ઇન્ડિયા ગઠબંધનમાં જ ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને મળશે એવો મને વિશ્વાસ છે. અને ચેતરભાઈ વસાવા લડશે ચૂંટણી અને ચેતરભાઈ વસાવા ઇન્ડિયા ગઠબંધનમાંથી જીતશે. અચ્છા, તમે કહી રહ્યા છો કે ચૈતર વસાવા ત્યાંથી જીતશે, પરંતુ જે રીતે અત્યારે ત્યાં આગળ મુમતાઝ પટેલ ઓન ગ્રાઉન્ડ કામે લાગેલા છે અને એ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ જ આ સીટ જીતશે, અને કોંગ્રેસની અંદર તો અંદર ઘણી બધી બબાલ ચાલી ગઈ છે કે ત્યાંના નેતાઓ કહી રહ્યા છે કે જે રીતે અરવિંદ કેજરીવાલે નામની ઘોષણા કરી એ ખોટી રીત હતી. તમે શું માનો છો? જો આ બાબતે હું એટલા માટે અહીંયા કોઈ કોમેન્ટ ના કરી શકું કે માનનીય અરવિંદજી ને માનનીય રાહુલ ગાંધી ખડગેજી નક્કી કરવાના છે, બરોબર છે. એટલે અમારા લેવલે અમે આ બાબતે કોઈ કોમેન્ટ કરીએ એ યોગ્ય નથી. સૌએ સૌની રીતે એમાં માંગણી મૂકવી જોઈએ અને સ્વાભાવિક છે લોકલ લેવલે તો બધાની આશા અપેક્ષા પણ હોય અને એ હોવી જ જોઈએ. અચ્છા, જે રીતે ચૈતર વસાવા આદિવાસી નેતા છે અને આદિવાસી વિસ્તારમાં એમનું નેતૃત્વ અને પ્રભુત્વ અત્યારે ઘણું વધારે છે, રાહુલ ગાંધી આવે છે પોતાની યાત્રા લઈને, ભારત જોડો ન્યાય યાત્રા, દાહોદથી એન્ટર થઈને સોનગઢથી નીકળે છે, એ પણ આખો આદિવાસી પટ્ટો છે. તમને લાગે છે કે ક્યાંક કોઈક રીતે જે આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં જે આદિવાસી વોટ મળ્યા હતા ત્યાં આગળ કોંગ્રેસ પોતાની વોટ બેંક પાછી લેવાનો પ્રયત્ન કરી રહી છે કે ક્યાંક આમ આદમી પાર્ટીની જ વોટ બેંક પોતે લઈ રહી છે? અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં છે આમ આદમી પાર્ટી, એટલે મને લાગે છે કે આ અંગે અત્યારે મારે મૌન રહેવું ઉચિત રહેશે. રાજનીતિના સવાલના જવાબ તો ઈસુદાનભાઈ તમે નથી આપી રહ્યા. પણ અચ્છા, ચૈતર વસાવા માટેનું કેમ્પેનિંગ તમારું ચાલુ થશે ત્યાં રામના નામે વોટ માંગવામાં આવશે આદિવાસી વોટર્સ પાસેથી? નહીં, ચેતરભાઈ વસાવા માટે કેમ્પેનિંગ અત્યારે ઓલરેડી અમારે ચાલે છે. અમે 2 લાખ ઘરોએ પત્રિકાઓ અમારી પહોંચી ગઈ છે અને અત્યારે અમારે 7 વિધાનસભામાં આખી વિધાનસભાની ટીમો ઇન્ચાર્જો નિયુક્ત કરી અને ડોર ટુ ડોર ચાલી રહ્યું છે. અને ચેતરભાઈ વસાવા લગભગ અમે 4 મહિનાથી આ મહેનત કરી રહ્યા છીએ. ચેતરભાઈ વસાવા હતા ત્યારે પણ, અત્યારે જેલમાં છે ત્યારે પણ ટીમો આખી કામે લાગેલી છે. અને મેં કહ્યું એમ કે ભગવાન રામ સૌના છે અને ભગવાન રામ રાજ્ય સ્થાપે એવું ઈચ્છે છે અને રામ મંદિર બન્યા પછી સૌ ભગવાન રામ એવું જ કહે છે કે હવે રામ રાજ્ય કોણ લાવી શકે છે, એને લાવો. અચ્છા, રામ રાજ્ય કોણ? ત્યાં પણ સ્વાર્થ તો આવ્યો જ ઈસુદાનભાઈ. નહીં, આમાં તો સાચી વસ્તુ છે ને. રાજનીતિ એટલા માટે માનો મારે ખેડૂતોનું દેવું માપતા એમાં મને રસ છે. ગુજરાતમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે ને એને ઘરેથી ઉપજ લઈ જાય એમાં મને રસ છે. મહિલાઓને મહિને 3000 રૂપિયા મળે, 3 મહિલાઓ હોય તો 9000 રૂપિયા આવે, એટલે કોઈને માતા બેન દીકરી કોઈને હાથ લાંબો ન કરવો પડે, મને તો એમાં રસ છે. બાકી તો યાર ચાર્ટર પ્લેન મુખ્યમંત્રી લઈને રખડે, પ્રધાનમંત્રી લઈને રખડે કે બીજા હેલિકોપ્ટર લઈને રખડે, એને પ્રજાને શું ફરક પડે? અચ્છા ઈસુદાનભાઈ, ખાલી ભરૂચ સીટ ઉપર કેમ આમ આદમી પાર્ટી આટલી કોન્સન્ટ્રેટ છે? બીજી કોઈ સીટ ઉપર કેમ હજી તૈયારી નથી શરૂ કરી? નહીં, 1 લાખ લોકોએ હાથ ઊંચા કરીને કીધું એટલે અમે માની ગયા. હવે બીજી સીટમાં જશું, માની લો કે બીજી સીટમાં પ્રચાર થશે, ન્યાય જો કદાચ લાખ લોકો એમ કહેશે તો અમે કહેશું. આ તો પ્રજા નક્કી કરે છે. કારણ કે અમારી પાસે જે માહિતી આવી રહી હતી ઈસુદાનભાઈ, તેના પ્રમાણે આમ આદમી પાર્ટી માત્ર ગુજરાતમાં એક જ સીટ માંગી રહી છે અને એ જે સીટ છે એ ભરૂચની સીટ છે. એ સિવાય આમ આદમી પાર્ટી બીજી કોઈ સીટ ઉપર ઇલેક્શન લડવા નથી માંગતી. આ વાત સાચી? જો આમ આદમી પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ અમને સૌને માન્ય રહેશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ સારું એવું પરફોર્મન્સ કર્યું છે વિધાનસભામાં અને અમારો આગામી જે લક્ષ્ય છે એ 2027 છે, એ સૌને ખબર છે.
અને અમે એની દિશામાં ખૂબ અત્યારે મહેનત પણ કરી રહ્યા છે અમારા લેવલે. એટલે જે પણ શીર્ષ નેતૃત્વ અમારું માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય ભગવત માનજી જે રીતે મિટિંગો કરી રહ્યા છે, અને જે પણ ત્યાંથી આદેશ આવશે એટલી સીટ ઉપર અમે મજબૂતાઈથી લડીશું. અચ્છા, વિસાવદરનું બાય ઇલેક્શન પણ આવશે, તો વિસાવદરની સીટ ઉપર પણ ફરી આમ આદમી પાર્ટી એ જ રીતે તાલ ઠોકીને કામ કરશે? વિસાવદરની સીટમાં હમણાં જ હું ગોપીબેન બે દિવસ જઈ આવ્યો, શનિ રવિ, અને એટલો બધો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે મને. એટલા લોકો છે એ ભાજપથી એટલા નારાજ છે કે ભાજપ અમારા ઉપર બદલો લે છે વારે વારે. વિસાવદરની જનતા એવું કહે છે, અને અમે મજબૂતાઈથી વિસાવદરની સીટ લડવાના છીએ. અને વિસાવદરની જનતાનો જો અત્યારનો મૂડ માનીએ તો વિસાવદરની જનતા ફરીથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડશે. લોકો વિશ્વાસ કરશે કે આમ આદમી પાર્ટીનો નેતા ફરીથી બીજેપીમાં ના જતો રહે એમએલએ? નહીં, એટલે આ વખતે એફિડેવિટ પણ અમે આપવાના છીએ, લોકોને વિશ્વાસ પણ અપાવીશું. અને સ્વાભાવિક છે વિસાવદરની જનતા એવું કહેતી કે યશુદાનભાઈ, અમારે દર વખતે આવું જ થાય છે કે કોઈને પણ અમે આપીએ એટલે પાછા ભાજપ પણ હેરાન કરે છે. પણ મેં એવું કહ્યું કે આ વખતે તમે આમ આદમીને આપી દો, બીજી વાર ભાજપ છે ને નજર પણ નહીં કરે. અને અમે મજબૂત ને પ્રજાને પૂછીને સારો ઉમેદવાર આપીશું. ચલો ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન. હતા ઈસુદાન ગઢવી, જેમનું કહેવું છે કે રામના નામે તેઓ રાજનીતિ નથી કરી રહ્યા, પરંતુ રામના નામે કામની જે રાજનીતિ છે, અને આશા રાખે છે કે રામ તેમને પોતાની ઈચ્છા પ્રમાણે, એટલે કે જે કામની રાજનીતિ કરતા હોય તેવા લોકોને ફરી સત્તામાં લાવે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.